कुछ नशा तिरंगे के आन का है, कुछ नशा मातृभूमि के मान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा हिंदुस्तान की शान का है। આપણે દેશભક્તિ પર વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તે બદલ ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું। આ વિષય મારા માટે ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું। નમસ્કાર, મારું નામ સોલંકી જાનવી કમલેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પ્રાથમિક શાળા છે। આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે કહેવા માંગુ છું। મને ઘણી લાગણી આપી। વર્ષો પહેલા મને 100 આંગળી રસ્તો ચીમનાર એવા સર્વપ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી અંતરે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા આદરણીય ગુરુજનો તેમજ તમામ વડીલોને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને શ્રી દ્વારકાધીશ પુત્રી સોલંકી જાનવીના સરસ વંદન। કે લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે। કે લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે। વિચારો અલગ છે, સ્વભાવો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે। ગુરુકુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે। મનુષ્ય કણોમાંથી સર્જન થયું પણ ગગનમાં એ સિતારો અલગ છે। 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી। વિજ્ઞાનની સદી સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ। હા, પ્રાચીન કાળમાં કેટલાય નાદમાંથી ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો આજે એવા કયા કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી। સામાન્ય કદાચ અણી સુધીની સંસ્કૃતિને વિદેશીઓની એવી રીતે નજર લાગી છે કે આપણી પ્રજા હજી પણ એક પક્ષિત સંસ્કૃતિને આકર્ષિત થાય છે। અને પછી દર વર્ષે આમ જ જ્યારે સ્વતંત્ર દિવસ હોય ત્યારે બધા જ ગર્વથી કહે છે કે આપણે આજે આઝાદ થયા, એમના 72 વર્ષ પૂરા થયા। પણ આપણે જોવા જઈએ તો ખરેખર આપણે ગુલામ જ છીએ। એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ એની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે। અને આ વાત થાય છે ત્યારે મને કદાચ દેખાડી એ સમજાણી અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સંતાની એવાની ધારા કેરી નાળ, ઘોડા કેરી કંગાળ, એ ફાસવા પસાર કે ધનિકોમાં મંત, ગરીબોમાં ભૂખના લાલ રંગ, એ સત્તાના ભક્ત તો આ સૂત્ર કરે રહે। બંધુત્વે સયા પ્રાણ, નરત્વે માગે જાગો જાગો ગુલામ, આવી પહોંચ્યા મુકામ। આ તો એ પ્રજા છે સ્વયં સમજે અને વિશ્વમાં કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના। થોડા અમે મનમાં મૂંઝાયા તો શું મરી જવાના। હવે અંતમાં હું આ ભારત માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને હું ગાવીશ। આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીને હું પૂંજીશ। मैं उस देश की नागरिक हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा। वो देश जो कभी सत्यम शिवम सुंदरम और कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है। मैं उस देश की नागरिक हूँ जो हर ठुकराए हुए की चरण स्थितिल बन जाता है और 7 समुंदर पार परदेशिया को भी अपने ब्रदर एंड सिस्टर कहकर बुलाता है। वही प्रेम की पूज्य भूमि भारत वर्ष कहलाता है। અને આ હથેળીને વાળો નહીં, ગધેડીને ગાળો નહીં, ગુવારાને હાળો નહીં, હંસ કઈ કાળો નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, કડી ઉપર તાળો નહીં, લાડ ઉપર લાડો નહીં, કેળાને પાન નહીં, ગજમાઈને માન નહીં, ડુંગરા નરમ રે, ગુલ્ફી ગરમ નહીં, ભાભીને ધરમ નહીં, દિગંબાને શરમ નહીં, ફળમ ફળાનો હાળો નહીં, અને તાળી પાડો તો વાંધો નહીં।